એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 59 ચર્ચાઓ કરી અને આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન એ બંને આપણા દૈનંદિન જીવનમાં તેમજ આધ્યાત્મિક જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે, બંને વચ્ચેનો સંબંધ શું છે, બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, તેમજ બંને વચ્ચેનું અંતર શું છે, એકાગ્રતા અને ધ્યાનને પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ જ્યારે કરવા જઈએ છીએ ત્યારે કેટલા પ્રકારની બાધાઓ આવે છે, અંતરાયો આવે છે, એનું નિરાકરણ કેવી રીતે કરી શકીએ, આ બધી વસ્તુઓની આપણે વિસ્તૃત ચર્ચા કરી. અને આપણે વારંવાર જે વાત કરી રહ્યા હતા, એકાગ્રતા અને ધ્યાન એ કોઈ એક દિવસ કે એક વર્ષની વાત નથી, આ જીવનભરની સાધનાની વાત છે. અને એટલા માટે સફળતા અસફળતા એ બંનેની પરવા કર્યા વગર, જેમ પતંજલિ કહે છે પોતાના યોગ સૂત્રમાં, નૈરંતર્ય સત્કાર્યો સેવિત દીર્ઘકાલેન, દીર્ઘકાળ સુધી નિરંતર આનો અભ્યાસ કરવો પડશે, એની કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. એ નિરંતર અભ્યાસ માટે દ્રઢતાપૂર્વક લાગી રહેવું પડશે. ક્યારેક ક્યારેક અસફળતા મળે, સફળતા જલ્દીથી ન મળે એ માટે વિચલિત થવાથી નહીં થાય, નિરાશા અને હતાશ થવાથી નહીં થાય. નિરાશા અને હતાશા એ આધ્યાત્મિક જીવનમાં એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ માટે અત્યંત બાધક નીવડે છે. મહાન મહાન આધ્યાત્મિક મહાપુરુષોએ આ વાત કરી છે, નેવર એલાઉ ડિપ્રેશન ટુ એન્ટર યોર માઇન્ડ. આપણા જીવનમાં સફળતા આપણે મેળવવી હોય, કારકિર્દીમાં સફળતા મેળવવી હોય, દૈનિક જીવનમાં આપણે આગળ વધવું હોય, પછી એ વિદ્યાર્થી જીવનમાં હોય કે એક વેપારી તરીકે હોય, એક ઓફિસર તરીકે હોય કે આધ્યાત્મિક સાધનામાં આગળ વધવું હોય, દરેકે દરેક ક્ષેત્રમાં નિરાશા, હતાશા, ડિપ્રેશન, એ નર્વસનેસ, આ એક મોટામાં મોટો શત્રુ છે. વિશેષ કરીને આધ્યાત્મિક જીવન માટે તો આ મોટા મોટો શત્રુ છે. જ્યારે કોઈ આધ્યાત્મિક સાધકના જીવનમાં આ હતાશા પ્રવેશે છે, એક પ્રકારની નિરાશા પ્રવર્તે છે કે આટલો બધો તો અભ્યાસ કર્યો, કંઈ ફળ મળ્યું નહીં, તો અભ્યાસ કરવાથી શું ફાયદો, અથવા તો કેટલીક પ્રકારની બાધાઓ જ્યારે આવે છે ત્યારે મન વિચલિત થઈ જાય છે અને અભ્યાસને છોડી દેવાની ઈચ્છા થાય છે, અથવા અભ્યાસ છૂટી જ જાય છે. અથવા તો ક્યારેક ક્યારેક એકાગ્રતા અને ધ્યાનમાં પહેલા બહુ સરસ મન લાગતું હતું, એ સારું મન હતું, એ મન અત્યારે હવે અવળચંડાઈ કરે છે અને કેટલાક વખતથી, કેટલાક સમયથી, કેટલાક દિવસોથી, કેટલાક મહિનાઓથી, તો કેટલાક વર્ષોથી એક પ્રકારની શુષ્કતા આવી ગઈ છે, જેને આપણે સ્પિરિચ્યુઅલ ડ્રાયનેસ અથવા સ્પિરિચ્યુઅલ ડ્રાઉટ એનાથી વધુ આગળ કહી તો એક પ્રકારનું માને, એક પ્રકારની એ શુષ્કતા વ્યાપ્ત થઈ ગઈ છે. એવા અવસરમાં એ સાધનાને છોડી દેવાને બદલે, એકાગ્રતા ધ્યાનના અભ્યાસને છોડી દેવાને બદલે આવશ્યકતા છે વધુ ખંતથી, વધુ ઉત્સાહથી, વધુ પ્રયત્નથી એમાં લાગી જવું. અને એટલા જ માટે વારંવાર શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં, ગ્રંથોમાં મહાપુરુષોએ, સંતોએ વારંવાર કહ્યું છે કે આ પથ કેટલો કઠિન છે. આધ્યાત્મિક સાધનાનો, એકાગ્રતા અને ધ્યાનનો પથ કેટલો કઠિન છે એનું વર્ણન કર્યું છે. એ વર્ણન શું કરવા કર્યું છે? વર્ણન એટલા માટે નથી કર્યું કે આપણે ડરીને પાછા ભાગી જઈએ. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, એટલા માટે નથી કહેવું કે ભાઈ આ ફક્ત શુરા માટે છે એટલે તમે આવતા નહીં.
એટલા માટે કહ્યું છે દરેકે દરેક વ્યક્તિ માટે આધ્યાત્મિક જીવન આવશ્યક છે જ. દરેકે દરેક વ્યક્તિ માટે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ આવશ્યક છે જ. એટલા માટે નથી કહ્યું કે તમે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાંથી વિરત થઈ જાઓ. અહીંયા તો ભાઈ વીરોનું કામ છે, તમે અહીંયાથી આગા ખસી જાઓ, નહીં. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. આ એટલા માટે નથી કહ્યું કે આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસથી પોતાને બાકાત કરી લઈએ. એટલા માટે કહેવામાં આવ્યું છે કે દરેકે આ ક્ષેત્રમાં આવવાનું છે, પણ આવી જાતની બહાદુરી, આવી જાતની ખુમારી લઈને આવવાનું છે. એ ખુમારી લાવવી જ પડશે, એ વીરતા લાવવી જ પડશે. દરેકે વીર બનવું જ પડશે. એક ને એક દિવસે બનવું પડશે. આજે નહીં તો આવતીકાલે, આવતીકાલે નહીં તો પરમ દિવસે. નાન્ય પંથા વિદ્યતે અયનાય. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. દરેક વ્યક્તિને આવી રીતે બહાદુર બનવું પડશે. હરિનું માર્ગ છે શુરાનું, નહીં કાયરનું કામ જોને. એનો અર્થ એ નથી કે આ શુરાનું કામ છે ભાઈ તમે અહીંયાથી ભાગી જાઓ, નહીં. તમારે શૂરવીર બનવું પડશે. હું શૂરવીર નથી બની શકતો, બનવું જ પડશે. બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ ઉપાય નથી. એટલા માટે વારંવાર કહે છે આ પથ અત્યંત કઠિન છે. એટલા માટે નથી કીધું કે તમે આ કઠિન પથથી ભાગી જાઓ, પણ નહીં. આ કઠિન પથમાં ચાલવા માટે તમારે વધુ તૈયારીની આવશ્યકતા છે, વધુ દ્રઢ મનોબળની આવશ્યકતા છે, વધુ સાહસિકતાની આવશ્યકતા છે, વધુ દુઃખો સહન કરવાની શક્તિની આવશ્યકતા છે. એના માટે તમે તૈયાર થઈ જાઓ, લડવા માટે સજ્જ થઈ જાઓ. આ એક ભયંકર લડાઈ છે એમ એલાન કરીને, એમ ડિક્લેર કરીને એટલા માટે નથી કહ્યું કે ભાઈ તમે પાછા ભાગી જજો, મહાન યુદ્ધ ક્ષેત્ર છે, નહીં. એટલા માટે કે તમે સજ્જ થઈને આવો અને યુદ્ધ ક્ષેત્રમાં તમે પ્રવેશો વિથ ફૂલ પ્રિપેરેશન્સ, સારી તૈયારી કરીને આમાં આવો. એટલા માટે કહ્યું છે. ઉપનિષદમાં પણ કહ્યું ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. સ્વામી વિવેકાનંદે આનું ફ્રી ટ્રાન્સલેશન કર્યું. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. એમણે કહ્યું રાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. પણ આ તો એમણે ફ્રી ટ્રાન્સલેશન કર્યું. કઠોપનિષદમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. નિબોધત જ્ઞાન પ્રાપ્ત કરો. કોની પાસે? જે લોકો મહાપુરુષ છે એવી રીતે. તો પહેલા તો ઉઠો, ઉત્તિષ્ઠત, જાગો, જાગ્રત, ઉત્તિષ્ઠત જાગ્રત. અને પછી શું કરો? પ્રાપ્ય વરાન નિબોધત. નિબોધત પ્રાપ્ત કરો, જ્ઞાન પ્રાપ્ત કરો. મહાપુરુષોના ચરણે જઈ બેસી અને જ્ઞાન પ્રાપ્ત કરો. અને પછી જ લાઈનમાં આવે છે કઠોપનિષદમાં ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત શૂરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. શૂરસ્ય ધારા, તલવારની ધાર પર ચાલવા જેટલું આ કઠિન છે કાર્ય. શૂરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કોણ કહે છે? કવયો વદંતી. ઋષિમુનિઓ કહે છે, જે લોકો અનુભવીઓ છે, જેઓ આ પથ પર ચાલ્યા છે, એ લોકો કહે છે આ પથ કેવો છે? તલવારની અણી પર ચાલવા જેવો અત્યંત દુર્ગમ આ પથ છે. તો શું કરો? ભાઈ આપણું આ કામ નથી. આ એકાગ્રતા ધ્યાન આપણે એને નહીં પોસાય, રહેવા દો, નહીં. ઉત્તિષ્ઠત. અને એટલા માટે શું કરો? ઉત્તિષ્ઠત, ઉઠાવ, ઉભો થઈ જાઓ. બહુ સુતા, નો મોર સ્લીપિંગ. તમો ગુણને ફેંકી દો. ઉત્તિષ્ઠત, સૌથી પહેલા ઉભા થઈ જાઓ. અને જાગ્રત, જાગો. ઘોર નિદ્રા, તમોગુણની નિદ્રા, અજ્ઞાનની નિદ્રામાંથી જાગો. પ્રાપ્ય વરાન નિબોધત. આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ કરવા માટે આગળ વધો. સુવાથી કામ નહીં ચાલે. કેમ નહીં ચાલે? આ જો પથ સરળ હોત તો તમે સુતા સુતા પણ પ્રાપ્ત કરી શકત નહીં. આ પથ અત્યંત કઠિન છે. એટલા માટે શું છે? સજ્જ થઈ જાઓ. યુદ્ધ ક્ષેત્રમાં લડવા માટે સજ્જ થઈ જવા માટે થઈને ઉઠો, જાગો. આ આપણને તૈયાર કરવા માટે કીધું છે, આપણે નિરાશ કરવા માટે નહીં, હતાશ કરવા માટે નહીં. એટલા માટે જ્યારે હતાશા આવે, નિરાશા આવે, અસફળતા ન મળે ત્યારે વારંવાર આપણને યાદ દિલાવવું પડશે કે નહીં, માર્ગ ઘણો કઠિન છે. અને એટલા માટે અસફળતા એ તો આમાં આવશ્યક છે, એ તો આવશે જ. સ્વામીજી બહુ સુંદર વાક્ય કહે છે, The road to the good is steepest and toughest in this universe. It is a wonder if you succeed. No wonder so many fall.
જે સર્વશ્રેષ્ઠને પ્રાપ્ત કરવાનો, પરમાત્માને પ્રાપ્ત કરવાનો, એકાગ્રતા ધ્યાનને અભ્યાસને પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે, અંતિમ સફળતાને પ્રાપ્ત કરવાનો માર્ગ છે, એ કેવો માર્ગ છે? એ માર્ગ સ્ટીપેસ્ટ એન્ડ ટફેસ્ટ ઇન ધીસ યુનિવર્સ. એનાથી વધુ આકરો માર્ગ નથી, એનાથી વધુ કઠિન માર્ગ કોઈ નથી. પોતાના મનને કંટ્રોલ કરવા જેવું, પોતાના મનને વશમાં રાખવા જેવું કઠિનમાં કઠિન કાર્ય બીજું સંસારમાં કોઈ નથી. અને દેટ ઇઝ વાય it is a wonder if you succeed, no wonder so many fall. એ આશ્ચર્ય છે કે બહુ જ ઓછા લોકો આમાં સફળ થાય છે. એમાં આશ્ચર્ય છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે ઘણા બધા એમાં ફેલ થાય છે. જ્યારે અત્યંત પરીક્ષા કઠિન હોય ત્યારે ખબર જ છે કે રિઝલ્ટ 5%, 3% જ આવવાનું છે. તો જે 3% રિઝલ્ટ આવ્યું, ઇટ ઇઝ અ વન્ડર કે 3% પાસ થયા. નો વન્ડર 97% have failed. Why? Because the examination is so tough. તો એવી રીતે આ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ, એમાંથી આપણે નિરાશ થવાનું નથી, હતાશ થવાનું નથી. કેમ? કારણ કે આપણને ખબર જ છે, પહેલેથી જ ખબર છે કે આ બહુ કઠિન છે. અર્જુન જેવા મહારથીઓ માટે કે છે કે વાયોરી વસુ દુષ્કરમ. વાયુને કંટ્રોલ કરવું, પોતાની મુઠ્ઠીમાં રાખવું મને સરળ લાગે છે, પણ પોતાના મનને વશ કરવું મને કઠિન લાગે છે, એનાથી વધુ કઠિન લાગે છે. તો અર્જુન જેવાને માટે એવું હતું. અને શ્રી કૃષ્ણ ભગવાન પાછા અનુમોદન કહે છે, અસંશય મહાબાહો મનોદુર્નિગ્રહમ ચલમ. એ વાતમાં કોઈ સંશય નથી કે આ મનને ચંચળ મનને વશ કરવું બહુ જ કઠિન છે. મહામાન મહારથીઓ કહે છે, મહાપુરુષો કહે છે. તો પહેલી વાત તો આપણને એનાથી દિલાસો મળશે કે નહીં ભાઈ, આપણે એકલા એવા નથી કે આપણું મન આપણા વશમાં નથી. આપણા જેવા ઘણા બધા એવા છે, મોટા ભાગના લોકો એવા છે જેમનું મન પોતાના વશમાં નથી. નંબર 1 તો શું છે? એના માટે થઈને આનંદ કરવો, ચાલો જેમ ચેમ રહીએ નહીં. પણ આપણે જો પોતાના જીવનમાં સફળતા મેળવવી હોય તો પહેલા તો આ વાત જે મનમાં નિરાશ કરે છે હંમેશા, અરે મારું મન તો વશમાં નથી, મારું મન તો આવું ખરાબ છે, મારું મન તો આવું ચંચળ છે, મારાથી તો આ બધું નહીં થાય. આ નિરાશા, હતાશા, નિર્બળતાની વાતો આપણે મનમાં નેગેટિવ થિંકિંગ એ જે કર્યા કરી છે એને ઉપાડીને ફેંકી દેવું પડશે. નહીં, બધા આપણે બરાબર સરખા છીએ. અને આ એક નોર્મલ વાત છે. આપણે બધા મેન્ટલ પેશન્ટ છીએ. વી આર ઓલ મેન્ટલ પેશન્ટ્સ. બધાએ આપણે માનસિક રોગી છીએ. ઠીક છે, અત્યારે મેન્ટલ હોસ્પિટલમાં જવા જેવી વાત નથી થઈ, પણ ખરેખર જોતા આપણે ઓછા વધતા પ્રમાણમાં, થોડાક પ્રમાણમાં તો માનસિક રોગી છીએ. આપણે માનસિક રોગી છીએ કે નહીં એનું પ્રમાણ શું? પ્રમાણ એ જ છે, કોઈ તમને કોઈ પણ કઠોર વાત કહે, કોઈ કડવા વેણ કહે, એનાથી તમારી ઊંઘ ઉડી જાય છે. કોઈએ તમારી ટીકા કરી, એનાથી તમારું મન વિક્ષિપ્ત થઈ જાય છે. કોઈએ ક્રોધમાં આવી, ક્રોધના આવેશમાં તમને 2 શબ્દો કહ્યા, એ શબ્દો તો 1 સેકન્ડ પછી વાયુમંડળથી વિલીન થઈ ગયા, પણ તમારા કાનમાં, તમારા મનમાં 3 દિવસો સુધી આ બરાબર શબ્દો ચાલતા રહે છે, વારંવાર એ રેકોર્ડ ચાલતી રહે છે. એનો અર્થ છે there is something wrong. મનમાં રોગ છે, રુગ્ણ મન છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર, આ બધી જાતના રોગોથી અત્યારે આપણે સપડાઈ ગયેલા છીએ. કોઈ એમ નહીં કહી શકે કે આપણને રોગ નથી. ઓછા વધતા પ્રમાણમાં બધાને આપણને આ રોગ છે જ. કોઈને ઓછો, કોઈને વધારે. કોણ કહી શકશે કે મને રોગ નથી? સ્થિત પ્રજ્ઞશ કા ભાષા સમાધિસ્થ કેશવ પૂછે છે કે આની નિશાની શું? દુઃખેશ્વનું ઉદ્વિગ્ન મના સુખેશુ વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ સ્થિત ધીર્મુનિ રુચ્યતે. વીત, રાગ, ભય, ક્રોધ. ભય, ક્રોધ, રાગની લાગણીઓ જેનામાંથી ચાલી ગઈ છે અને જે દુઃખથી વિચલિત થતો નથી ને સુખથી છકી જતો નથી, એનું જ નામ સ્થિત પ્રજ્ઞ. અને આવા સ્થિત પ્રજ્ઞ લોકો બહુ જ ઓછા છે સંસારમાં. જ્યાં સુધી એવી સ્થિતિ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી આપણે બધાય મનના રોગી છીએ. મનમાં રોગ લાગેલો જ છે ઓછા વધતા પ્રમાણમાં. પણ વાત એ છે કે આપણે આ રોગ તરફ ધ્યાન નથી આપતા. આપણે સમજીએ છીએ આ સ્વાભાવિક સ્થિતિ છે. આ સ્વાભાવિક સ્થિતિ નથી. આ સ્વાભાવિક સ્થિતિ નથી. એક લોઢાનો ટુકડો એ વળેલો છે, એ આયરન શીટ એ વળેલી છે. એ વળેલી શીટને આપણે માનીએ છીએ આ સ્વાભાવિક સ્થિતિ છે. નહીં, સ્વાભાવિક સ્થિતિ છે ફ્લેટન શીટ.
એ જે શીટ છે, એ આયરન શીટ, એ જ્યારે સપાટ થઈ જાય ત્યારે જ માનવું કે અત્યારે એની સ્વાભાવિક સ્થિતિ છે, અત્યારે વળેલી સ્થિતિ છે, ગોળ કુંડાળું વળેલી છે. તો શું કરવું પડશે? એ જે ફોલ્ડ થયેલી છે એને અનફોલ્ડ કરવી પડશે. અનફોલ્ડ કરીને એને સ્ટ્રેટ કરવી પડશે. અત્યારે આપણું મન વક્ર છે અને એટલા માટે એને સીધું કરવું પડશે. પણ આપણે જોઈએ છીએ કે જ્યારે એ ઘણા વર્ષોથી જો કોઈ આયરન શીટને આપણે વાળીને રાખી હોય, એને તમે સીધી કરો અને જ્યાં થોડીક વાર પછી આપણે હાથ છોડી દીધો કે ફરી પાછી વળી જાય છે, ગૂંચવાડું વળી જાય છે. એવી રીતે થોડાક વખત સુધી અભ્યાસ કર્યો, એકાગ્રતા, ધ્યાન, મન બરાબર ચાલ્યું, વળી પાછું મન ચંચળ, વળી પાછી આયરન શીટ પાછી ફોલ્ડ થઈ ગઈ. તો શું કરવું પડશે? પેલા જેમ વળેલી હતી એની ઊંધી દિશામાં એને વાળવી પડશે. ફક્ત વાળવી પડશે એટલું જ નહીં, એ વાળી એને દબાવીને રાખવી પડશે. કેટલા વખત સુધી દબાવી રાખવી પડશે? જેટલા વર્ષ સુધી આમ ઊંધી વળેલી હતી એટલા વર્ષ સુધી પાછી ઊંધી વાળીને રાખવી પડશે અને પ્રેસ કરીને રાખવી પડશે. અને પછી એને તમે સ્ટ્રેટ કરશો તો સ્ટ્રેટ થઈ જશે. હજારો વર્ષોથી, કેટલા જન્મોથી આપણે આ સંસ્કારોથી મન આપણું બનેલું છે. આપણને એમ ઈચ્છા થાય છે કે આપણે એક ક્ષણમાં ઇન્સ્ટન્ટ સમાધિ મેળવી લઈએ, મનને સપાટ કરી દઈએ. શક્ય નથી. વેદાંતના મત પ્રમાણે આપણા શરીરની અંદર અંતઃકરણ છે. અંતઃકરણમાં 4 ભાગ: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અને આ મનના પણ 2 ભાગ: કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ. જે મનને આપણે જાણીએ છીએ સાધારણ અવસ્થામાં એ છે ચેતન મન, અને એની અંદર છે અચેતન મન, અનકોન્શિયસ માઇન્ડ. આ અચેતન મનની અંદર હજારો જન્મોના, પૂર્વજન્મોના બધા સંસ્કારો બીજ રૂપે પડેલા છે. અને એટલા જ માટે એકાગ્રતાના ધ્યાનના અભ્યાસથી આપણે શું કરવાનું છે? ફક્ત ચેતન મનને નહીં પણ અચેતન મનને પણ વાળવાનો પ્રયાસ કરવાનો છે. અને એટલા માટે ઇટ ઇઝ અ લોંગ ડ્રોન પ્રોસેસ. અને એટલા જ માટે કહ્યું, there is no shortcut in spiritual life. કારણ કે આપણે કોની સાથે લડી રહ્યા છીએ? આપણે ચેતન મન સાથે નથી લડી રહ્યા, અચેતન મન સાથે પણ લડી રહ્યા છીએ. કોની સાથે લડી રહ્યા છીએ? ભગવાન બુદ્ધ કહે છે કે એક માણસ 1000 માણસો સાથે એકલે હાથે લડી શકે એ સરળ છે, પણ પોતાના મન સાથે લડવું એનાથી વધુ કઠિન છે. It is easier to fight single-handed with 1000 men in battle, but more difficult to fight with one's own mind. કેમ? એટલા માટે કે હજારો જન્મોના સંસ્કાર આપણી સામે ઊભા છે, જે આપણને પાછળ ખેંચે છે. એટલે એક દિવસનું આ કામ નથી, કાયરનું આ કામ નથી. બહાદુર બનવું પડશે. નિરાશા આવશે, અસફળતા આવશે, વારંવાર પડી જઈશું, વારંવાર ફોલ થશે. પણ કારણ કે આ ઘણું કઠિન કામ છે એટલા માટે હજી વધુ આપણને બહાદુર બનવું પડશે. આ કઠિનતાનું જે વર્ણન એટલા માટે નથી કર્યું કે આપણે યુદ્ધ ક્ષેત્રથી ભાગી જઈએ, એનું વર્ણન એટલા માટે કર્યું છે કે આપણે કટિબદ્ધ થઈને વધારે બહાદુરીપૂર્વક એનો સામનો કરીએ. કે જ્યારે કઠિન કામ છે ત્યારે વધારે એના માટે તમારે શક્તિ જોશે. તો એટલા માટે એ અચેતન મન સાથે લડવાની વાત છે. ખૂબ જ જોરપૂર્વક, બહાદુરીપૂર્વક ફાઇટ કરવું પડશે. મહાન ધૈર્ય રાખવું પડશે. સેટબેક્સ આવશે, કેટલાય સેટબેક આવશે, વળી પાછા પડી જશું, પણ પાછું ઉઠવું પડશે. પાછા જશું, પાછા પડી જશું, પાછું ઉઠવું પડશે. આવી રીતે આગળ ને આગળ ધપવું પડશે. અત્યંત ધૈર્યની આવશ્યકતા છે. અને એટલે જ આપણે પાછલા વખતે વાત કરી હતી, તાલ ભંગ ન હો પાય. આ વાર્તા યાદ રાખવી પડશે. ગમે ત્યારે આપણને ફળ મળી શકે છે એકાગ્રતા ધ્યાનનું. કદાચ એવું પણ બને કે જે ક્ષણે આપણે યુદ્ધ ક્ષેત્રમાંથી પાછા વળવાના હોઈએ, ભાગવાના હોય, એ ક્ષણે આપણને કદાચ જીતનો એ મુકુટ પહેરવાનો હોય, કોણ જાણે છે. એટલા માટે તાલ ભંગ ન હો પાય. તાલ ભંગ ન થાય એનું ધ્યાન રાખવાનું અને અડીખમ રહેવાનું. ધૈર્ય, અધ્યવસાય, આની અત્યંત આવશ્યકતા એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં. અને આપણે વાત કરી હતી કે એકાગ્રતા મેળવવા માટે વારંવાર જે વાત કરી હતી કે એક ઇક્વેશન આપ્યું હતું
C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. કે મન જેટલું શુદ્ધ હશે એટલી મનની એકાગ્રતા વધશે. ખૂબ સરળ વાત છે. બસ મનને શુદ્ધ કરી લ્યો, મન એકાગ્ર થઈ જશે. વાત તો એમ બરાબર છે, પણ મનને શુદ્ધ કરવું એ કોઈ તો સરળ વાત નથી. બે મિત્રો હતા, એક રાજાનો મિત્ર અને એક ધોબીનો મિત્ર, ધોબીનો પુત્ર અને એક રાજાનો પુત્ર. બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. બંને રમે છે સાથે. એક દિવસ ધોબીના પુત્રે રાજાના પુત્રે કહ્યું, હે તો કેમ આવા ગંદા કપડાં પહેર્યા છે? જો મારા કેટલા સરસ કપડાં છે, કેટલું સરસ ડ્રેસ છે, અને તું આવા બધા કપડાં પહેરે છે, અને તારી પાસે પેલું પણ નથી, મુકુટ પણ નથી, આ પણ નથી. તારા બાપુજીને કેમ નથી લાવવાનું કહી દેતો? તો મારા બાપુજી ગરીબ છે ને, એટલે હું કેવી રીતે મને લાવીને આપે? ગરીબ છે એટલે? ના, એ તો ધોબી છે, ધોબીનું કામ કરે છે, એટલા માટે એને પૈસા વધારે નથી મળતા. તો એ કહે છે કે હું તને આટલું બધું સારું સારું કિંમતી ન લાવી શકું. તો રાજા તો તારા બાપુજીને કહે ને કે રાજા બની જાય, બસ બધું સોલ્યુશન થઈ જશે. એને કહી દે રાજા બની જાય, બસ. એ તો કેવું સરળ છે. ધોબીના પુત્રનો બાપ જો રાજા બની જાય તો બસ, તો પછી સરસ સરસ કિંમતી ડ્રેસ આવી જ જશે. પણ હવે એ રાજા બને કેવી રીતે? ધોબી. આ મુખ્ય સમસ્યા છે. એવી રીતે મન જો આપણું શુદ્ધ થઈ ગયું તો મન તો એકાગ્ર થઈ જશે, પણ મનની શુદ્ધતા મળે ક્યાંથી? એ પણ એટલું સરળ નથી. તો મનની શુદ્ધતા મેળવવા માટે જે આપણે વાત કરી, ઇટ ઇઝ એ લોંગ રન પ્રોસેસ. એના માટે જ આ એકાગ્ર ધ્યાનનો ફરી અભ્યાસ, બંને એકબીજાના પરિપૂરક છે. પ્રભુનું નામ, પ્રભુનું ધ્યાન જ એકાગ્રતામાં પવિત્રતા પ્રાપ્ત કરવા માટેનો સરળમાં સરળ ઉપાય છે. સ્વામી બ્રહ્માનંદજી કહે છે ધ્યાન ધર્મ અને સાધના પુસ્તકમાં, પ્રભુનું નામ અને પ્રભુનું ધ્યાન એ મનને શુદ્ધ બનાવવા માટેનો સરળમાં સરળ ઉપાય છે. મન શુદ્ધ બનશે તો એકાગ્રતા મળશે, અને એકાગ્રતા પૂર્વક પ્રભુનું ધ્યાન અને પ્રભુનું નામ લેશું તો મન શુદ્ધ બનશે. આ એકબીજાના પરિપૂરક છે. તો મનની શુદ્ધતા, અને એટલા માટે આપણે કહ્યું હતું મનની શુદ્ધતા માટે આપણે બે પ્રકારના માર્ગો અખત્યાર કરવા પડે. એક પોઝિટિવ મેથડ્સ, બીજું નેગેટિવ મેથડ્સ. પોઝિટિવ મેથડ્સ એટલે કે જે મનને શુદ્ધ કરવા માટેના થોડાક માર્ગો લેવા પડે, જેનાથી મન શુદ્ધ થતું હોય એવી વસ્તુ કરવી પડે. અને જે વસ્તુઓથી મન અશુદ્ધ થતું હોય, મન ચંચળ બનતું હોય એવી વસ્તુઓથી આપણા મનને દૂર રાખવું પડે. તો આપણને ખબર છે કે કેટલાક એવા ડિસ્ટ્રેક્શન્સ આવે છે. સ્વામી વિવેકાનંદના જમાનામાં કે ભગવાન બુદ્ધના જમાનામાં, અર્જુનના જમાનામાં પણ ત્યારે એ લોકો કહે છે કે મનને વોશ કરવું એટલું કઠિન છે. ત્યારે એ લોકો પાસે એટલા ડાયગ્રેશન પણ નહોતા, એટલા ટેમ્પટેશન્સ નહોતા, એટલા આકર્ષણ નહોતા. તો આજના યુગના યુવાનો માટે કે સાધકો માટે તો આ વધારે કઠિન થઈ પડે. એમાં એ તો સ્વાભાવિક છે. કારણ કે આપણા મનને શેમાંથી વિરત વાળવાનું છે, પાછું વળાવવાનું છે? મન વારંવાર એવી વસ્તુઓ તરફ જાય છે જે આપણને એકાગ્રતા અને ધ્યાનમાં બાધક નીવડે છે, આપણે જાણીએ છીએ. પણ આવી જાતના સાધનો, એ પછી ટીવી હોય કે સિનેમા હોય કે બીજી જાતના પ્રલોભનો હોય, આ બધા પ્રલોભનો વિભિન્ન રૂપે સાધકના જીવનમાં, વિદ્યાર્થીના જીવનમાં, એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે કરતા સાધકોના જીવનમાં આવે છે. આ પ્રલોભનમાંથી કેવી રીતે બચવું? કારણ કે જ્યાં સુધી એમાંથી વિરત નહીં થઈએ, જે આપણે કહ્યું તો અભ્યાસ અને વૈરાગ્ય બંને આવશ્યક છે. ફક્ત આપણે અભ્યાસ કરતા રહીશું, એકાગ્રતા મેળવવા માટેના ઘણા પ્રયત્નો કરતા રહીશું, પણ સાથે સાથે જો વૈરાગ્ય નહીં હોય તો આપણે ગમે એટલો એકાગ્રતાનો અભ્યાસ એમાં સફળતા નહીં મળે. જે ઉદાહરણ આપણે આપ્યું હતું, કેવી રીતે પેલા 4 દારૂડિયા જાય છે નૌકા વિહાર માટે, અને આખી રાત એવો બહુ સુંદર હલેસા મારે છે, ખૂબ હલેસા મારે છે, બધાના બાવળા દુખી જાય છે. અને બીજે દિવસે સવારના આવીને જુએ છે તો નાવ જ્યાં હતી ત્યાં ને ત્યાં જ છે. આટલા હલેસા માર્યા. કેમ? કારણ કે લંગર ઉપાડતા ભૂલી ગયા હતા. જો લંગર નહીં ઉપાડેલું હોય, લંગર ઉઠાવેલું નહીં હોય તો ગમે એટલા હલેસા મારશું, નાવ, આપણે એકાગ્રતા રૂપી નાવ એક કશું પણ આગળ નહીં વધે. એવી રીતે જ્યાં સુધી આપણું મન આ બધા આકર્ષણો, આ બધા ટેમ્પટેશન્સ, આ બધા જે
જે અનિચ્છીય વસ્તુમાંથી વિરત નથી થઈ જતા. વૈરાગ્યનો અર્થ એ નથી કે ડ્રેસ બદલી લેવો અથવા તો એ વેશનું પરિવર્તન કરવું. વૈરાગ્યનો અર્થ છે કે સંસારનો ત્યાગ કરી દેવો. વૈરાગ્યનો અર્થ છે વીતરાગ. જે વસ્તુઓમાં આપણું મન જાય છે અને બાધક નીવડે છે એ વસ્તુમાંથી મનને પાછું વાળી લેવું, એનું નામ વિતરાગ, વિરાગ. એમાંથી વિતરાગ થઈ જવું. એ વિતરાગ નહીં થવાય જો એ અનાસક્તિ નહીં આવે, એ આસક્તિ જો દૂર નહીં થાય, અનિચ્છીય વસ્તુમાં જો આપણું મન જાય છે એમાંથી જો વિરતિ નહીં આવે, તો આપણી એકાગ્રતા રૂપી નાવ એક તસુ પણ આગળ નહીં વધી શકે. પણ હવે આને કરવું કેવી રીતે? કારણ કે ઘણી વાર આપણે કહીએ તો છીએ કે મારે મારા મનને વશમાં રાખવું છે, પણ ખરેખર આપણે એમ ચાહતા નથી. કહીએ તો છીએ કે મારે મનને ગુલામ રાખવો છે, હું મનનો ગુલામ થવા માંગતો નથી, પણ મોટે ભાગે આપણને મનના ગુલામ થવામાં મજા આવે છે. આ મજા જે આવે છે, જે આનંદ આવે છે, એને કારણે આપણે આ ગુલામીમાં જ જ્યાં સુધી આનંદ છે, જ્યાં સુધી આપણને આ ગુલામીનો આનંદ ખબર નથી પડતો કે આ કેટલો બધો આપણા માટે ઘાતક છે, ત્યાં સુધી આપણે ગુલામ બન્યા રહીશું. ત્યાં સુધી કમસે ગુલામ તો બન્યા રહીશું, ગુલામમાંથી છૂટવાનો પણ પ્રયત્ન પણ ચાલુ નહીં થાય, અને ત્યાં સુધી એકાગ્રતા રૂપી નાવ આગળ વધી નહીં શકે. તેના માટે ઉપાય શું છે? ઉપાય છે જે વસ્તુઓમાં મન જાય છે પણ આપણને ખબર છે એકાગ્રતામાં બાધક નીવડે છે, એમાંથી વિરત કરવું હોય તો શું કરવું જોઈએ? ઉપાય છે આપણી વિવેક બુદ્ધિનો આશ્રય લેવો પડે. એક વ્યક્તિને અળદિયા ખૂબ ભાવે છે અને એના સામે અળદિયા મૂકો તો પછી એ રહી ન શકે, તરત જ ખાવા માંડી જાય છે. એને ગમે એટલું કહો ને કે ભાઈ અળદિયા ખાવાથી તારું વજન ઓલરેડી હવે 100 કિલો થઈ ગયું છે, હજી તું અળદિયા ખાઈશ તો પછી તારે દરવાજો તોડવો પડશે, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બુકમાં પણ નામ આવશે, એટલે હવે તું બસ કર, બ્લડ પ્રેશર થશે, ડાયાબિટીસ થશે. એ બધી વાત સાચી, જેટલું તમે લેક્ચર કહો છો, પણ સામે અળદિયા હોય તું ન રહી શકું. સામે અળદિયા રાખો, તરત જ એને આરોગવા જ પડે. પણ એ જ વ્યક્તિને કાનમાં કોઈકે કહી દીધું, આ જો અળદિયા રાખ્યા છે ને, હું જોઈને આવ્યો, પેલી વ્યક્તિ જેની સાથે તારે કોર્ટમાં તકરાર ચાલી રહી છે, એને આમાં ઝેર ભેળવું છે, ખાતો નહીં. તરત જ મન વિરત થઈ ગયું. ના બાપા નથી ખાવું. કેમ? ખાઈશ તો મરી જઈશ. ડોક્ટરે કેટલી વાર સમજાવ્યું, અળદિયા તારા માટે બાધક રૂપ છે, તું ખાઈશ તો મરી જઈશ. ભલે ને. ત્યારે શું કે છે? અરે મરું તો એક દિવસ છે ને. ત્યારે એકદમ હાઈ ફિલોસોફી, દર્શન. અરે મરું છે તો મજા કરતા કરતા કેમ ન મરું? અળદિયા ખાઈ ખાઈને મરો ને શું કરો આમ આવી રીતે મરું? મજાથી મરશું. અરે ડાયાબિટીસથી મરશું તો મરશું. અત્યારે ખાવાનો આનંદ શું કરવા છોડું? ત્યારે મોટું દાર્શનિક તત્વ છોડતો હતો. કેમ? કારણ કે ત્યાં સુધી મનમાં એ ઇમ્પ્રેશન નથી, મનને હજી સુધી એ કન્વિક્શન નથી થયું કે આનાથી મરી જઈશ. પણ જયારે આને કાનમાં કીધું કે ફલાણી વ્યક્તિ આમાં ઝેર ભેળવું છે, ના મારે નથી ખાવું, એક ખાઈ લ્યું, એક, હા નહીં હમણાં નહીં, આમાં હમણાં નહીં. કંટ્રોલ આવી ગયો. આપણે કહીએ છીએ ને વિલ પાવર નથી, કંટ્રોલ નથી આવતો, સેલ્ફ કંટ્રોલ નથી, મન પર નિયંત્રણ નથી, મન વશમાં નથી રહેતું. કેવી રીતે મન વશમાં આવી ગયું? એટલા માટે કે આપણી બુદ્ધિ આપણને ત્યારે સાથ આપી દીધો. કારણ કે મન કરતા પણ બુદ્ધિ એક પશુ આગળ છે. અને આ છે મનના નિયંત્રણ માટેનો સોનેરી ઉપાય, કુંજી, ગુરુચાવી. શું છે? કે મનને જો કંટ્રોલ કરવું હોય તો મન દ્વારા મનનો કંટ્રોલ નહીં થાય, બુદ્ધિ દ્વારા મનનો કંટ્રોલ થશે. બુદ્ધિ દ્વારા મન પર નિયંત્રણ. કારણ કે બુદ્ધિ મનથી પણ આગળ વધેલી છે. જ્યારે આપણી વિવેક બુદ્ધિ સતેજ થઈ જશે અને વિવેક બુદ્ધિ જ્યારે દ્રઢ નિશ્ચય કરશે કે મારે આ મનને પોતાની મેળે ચલાવવું છે, તો જ આ મનને આપણે વશ કરી શકીશું. જ્યાં સુધી આપણે પોતાના મન સાથે તાદાત્મ્યની સ્થિતિમાં રાખીએ છીએ,
મન પર નિયંત્રણ કરવાની ઈચ્છા પણ નહીં કરી શકીએ. ઈચ્છા પણ નથી. આપણે કહીએ છીએ ભલે કે મારે મારા મનને વશમાં રાખવું છે, પણ મને ઈચ્છા નથી થતી. કેમ? મારી ઈચ્છા શક્તિ દ્રઢ નથી. કેમ? કારણ કે મને બહુ ગમે છે દળદિયા ખાવા. એટલે તમે કહો છો નિયંત્રણ રાખવું, પણ મારું વિલ પાવર બહુ, વિલ પાવર સ્ટ્રોંગ ઇઝી, વિલ પાવર નથી એવું નથી, પણ વિલ જ નથી. વિલ પાવરની તો વાત પછી આવે છે. ઈચ્છા જ નથી કે હું આ મારી ઈચ્છાને કંટ્રોલ કરું. કેમ? બહુ આનંદ આવે છે. પણ જ્યારે ખબર પડે છે કે આ આનંદ તરતો તરત 2 મિનિટની અંદર ભયંકર મૃત્યુમાં પરિણમશે, તરત જ આપણી બુદ્ધિ ત્યારે આપણી વહારે આવે છે. અને એટલા માટે મનને નિયંત્રણ લાવવા માટે જે અનિચ્છીય વસ્તુમાં વિદ્યા કલાક સુધી તો પછી પુસ્તક વાંચશું તો પુસ્તકમાં પછી વિલેન જ દેખાવાનો છે. નહીં આપણને ભણવામાં મન લાગે. તેમ છતાં જ્યાં ટીવી ખોલ્યું પછી એમાંથી આપણે પોતાને અલગ કરી શકતા નથી. એટલી મજા આવે છે. સાધક જાણે છે કે આ એકાગ્રતા ધ્યાન સાધક આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આ વસ્તુઓ કરવાથી, આ વસ્તુઓને આ વ્યક્તિઓને મળવાથી કે આ પુસ્તકો વાંચવાથી કે આ વસ્તુ જોવાથી મન પર પ્રભાવ પડશે અને એનાથી મારે ધ્યાન બરાબર નહીં ચાલે. પણ તેમ છતાં હું પોતાને રોકી શકતો નથી. કેમ? આનંદ આવે છે એમાં. અને એટલે જ કઠોપનિષદ બાબુ સુંદર વાત કરી, શ્રેયશ્ચ પ્રેયશ્ચ ઉભયમેત તૌ સંપરેત્ય વિવિનક્ત ધીરઃ. શ્રેય અને પ્રેય આ 2 વસ્તુ છે. યમરાજ નચિકેતા પર પ્રસન્ન એટલા માટે થાય છે. યમરાજ કહે છે, નચિકેતા હું તારા પર એટલા માટે પ્રસન્ન થયો છું કે દરેકે દરેક વ્યક્તિ પાસે સંસારમાં શ્રેય અને પ્રેય બંને આવે છે. મોટા ભાગના લોકો પ્રેયને વરે છે, પણ જે લોકો વિવિનક્ત જે લોકો વિવેકી પુરુષ હોય છે, એ લોકો શું કરે? જે લોકોની વિવેક બુદ્ધિ હોય છે એ લોકો શ્રેયને ગ્રહણ કરે છે ને પ્રેયને ત્યાગી દે છે. શ્રેય એટલે શું અને પ્રેય શું? શ્રેય એટલે જે શ્રેયસ્કર છે, જે આપણા માટે કલ્યાણકારક છે. અને પ્રેય જે આપણને પ્રિય છે, આપણને ખૂબ મજા આવે છે જેમાં, પણ જે લાંબે ગાળે આપણા માટે કલ્યાણકારક નથી. ખાવામાં તો બહુ સરસ છે, પણ પોઈઝન છે, આપણને મૃત્યુ તરફ લઈ જશે. પણ બીજી વસ્તુ અત્યારે કડવી લાગે છે, દવા કડવી લાગે છે, નથી ગમતી ખાવી, પણ કલ્યાણકારક છે. તો જે વિવિનક્ત, જે વિવેકી પુરુષ હોય છે એ શ્રેયને ગ્રહણ કરે છે અને પ્રેયને ત્યાગી દે છે. પોતાની બુદ્ધિ દ્વારા નિર્ણય કરે છે કે આ વસ્તુ મને ગમે છે તો ખૂબ, બહુ ગમે છે, મારા મનને ખૂબ આનંદ આવે છે, પણ મારા માટે કલ્યાણકારક નથી. મારા એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં બાધક નીવડશે, મારા અભ્યાસમાં બાધક નીવડશે, મારી સાધનામાં બાધક નીવડશે, અને મારે એટલા માટે એનાથી દૂર રહેવું છે. ત્યારે જ વિલ પાવર બિલ્ડઅપ થાય, ત્યારે ઈચ્છાશક્તિ દ્રઢ થાય. અને ઈચ્છાશક્તિ દ્રઢ કરીને શ્રેયને ગ્રહણ કરીને પ્રેયનો જે ત્યાગ કરે એનું જ નામ કહે છે કે એણે ઈચ્છાશક્તિનું વાપર્યું. કારણ કે સ્વાભાવિક રીતે જ આપણી ઇન્દ્રિયો એ તો બાહ્ય દૃશ્ય તરફ જાય જ છે, આ સ્વાભાવિક છે. પરાંચી ખાની વ્યતૃણ સ્વયંભૂ પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિત ધીર પ્રત્યગમાનમ એક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઈચ્છન. કે છે આ ઇન્દ્રિયો પહેલેથી જ બાહ્ય દૃષ્ટિ, બાહ્ય તરફ જ જાય છે. આંખોને સારું સારું જોવાની ઈચ્છા થાય છે, કાનને સારું સારું સાંભળવાની ઈચ્છા થાય છે, જીભને સારું સારું ખાવાની ઈચ્છા થાય છે. આ કેમ થાય છે? એની પ્રકૃતિ જ એવી છે કે એને પોતાના ઇન્દ્રિયો તરફ દોડે, ઇન્દ્રિયોના વિષયો તરફ દોડે, એવી એની પ્રકૃતિ જ છે. આ સ્વાભાવિક છે. કેમ એમ કરી નાખ્યું આપણને ખબર નથી. એને કારણે તો મનનો કંટ્રોલ બહુ ડિફિકલ્ટ થઈ ગયો ને. કારણ કે ઇન્દ્રિયો એક તરફ ભાગી રહી છે અને મન પણ આ ઇન્દ્રિયોની પાછળ ભાગવા માંગે છે. અને મારી બુદ્ધિ કહે છે કે ના આ તરફ સારું છે, મન કહે છે ના મારી ઇન્દ્રિયોની સાથે જવું છે. એટલે બંને ફાઇટ શરૂ થઈ ગઈ, લડાઈ શરૂ થઈ ગઈ. અને એ લડાઈમાં આપણે કૂચી મરીએ છીએ. કેમ આમ થઈ ગયું? કારણ કે પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ, સ્વયંભૂએ શરૂઆતમાં જે સ્વયંભૂ હતા એમણે શું કર્યું? પરાંચિખાની, આ જે ઇન્દ્રિયો છે એને બહિર્મુખી કરી દીધી છે, અંતર્મુખી કરી નથી. એટલે ઇન્દ્રિયો પોતાના વિષયો તરફ દોડે છે અને મન કે છે હું વિષયની તરફ જાઉં, હું એની સાથે જાઉં, કારણ મને એમાં આનંદ આવે છે. અને એટલા જ માટે પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ આવૃત ચક્ષુ અમૃતત્વમ ઈચ્છન.
કેટલાક ધીર પુરુષોએ શું કર્યું? પોતાની આંખો મીચી અને ઇન્દ્રિયોને પાછી બોલાવી પોતાના મનને સમાહિત કર્યું. શેના માટે? આત્માના સાક્ષાત્કાર માટે. અને એવી રીતે એમણે આત્માનો સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો. તો બહિર્મુખી ઇન્દ્રિયો છે જ, બધાની છે. એટલા માટે, અને આજકાલ તો પહેલાના જમાનામાં જેટલી નહોતી એનાથી વધારે સાધનો હવે થઈ ગયા આપણે ઇન્દ્રિયોને સંતોષવા માટે. કેટલા બધા આવા અટ્રેક્ટિવ આઇટમ્સ આવી પહેલાના જમાનામાં હતી નહીં. એટલે હજી ઇન્દ્રિયો વધુ જોરથી દોડે છે બહારના એ પદાર્થો તરફ. એમાંથી એને પાછી વાળવી અત્યંત કઠિન કામ છે, કારણ કે એનું સ્વભાવ જ છે બહિર્મુખ તરફ દોડવું. તો હવે ઉપાય શું છે? શ્રેયશ્ચ પ્રેયશ્ચ ઉભયમે તત્. શ્રેય અને પ્રેય તો બંને આપણી સામે આવશે જ. કલ્યાણકારક અને જે આપણને ખૂબ પ્રિય લાગે છે, આપણી વિવેક બુદ્ધિ દ્વારા જે આપણા માટે કલ્યાણકારક છે એને ગ્રહણ કરવું, અને જે આપણા માટે કલ્યાણકારક નથી, ભલે ને પ્રિય લાગતું હોય, એનો ત્યાગ કરવા માટેનો પ્રયત્ન કરવો. એના માટે દ્રઢ ઈચ્છા શક્તિની જરૂર છે. આ દ્રઢ ઈચ્છા શક્તિ ક્યાંથી આવશે? આપણી બુદ્ધિના પ્રયોગથી, મનના પ્રયોગથી નહીં આવે. કારણ કે મનને તો ઈચ્છા થાય છે કે હું પણ આનંદ લઉં ઇન્દ્રિયોની સાથે. બુદ્ધિ દ્વારા મનને આપણે વશમાં કરી શકશું, મન દ્વારા મનને વશમાં નહીં કરી શકીએ. એટલે બહુ સુંદર રૂપક આપ્યું કઠોપનિષદમાં. યમ નચિકેતાને જ્યારે આત્મતત્વ સમજાવતા કહે છે, બહુ સુંદર વાત કહે છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણી હયાનાહુર વિષયાંસ્તેષુ ગોચરાન આત્મન્દ્રિય મનોયુક્તમ ભોક્તે ત્યાહુર મનીષિણા. મનીષિણા શું કહે છે? મનીષીઓ શું કહે છે? એ આત્માનમ રથિનમ વિદ્ધિ. આત્મા છે, આત્મા એટલે કે જીવાત્મા. આત્માને ઘણા અર્થોમાં શાસ્ત્રોમાં ઘણી પ્રકારે કહેવામાં આવે છે. એક આત્મા તો જે ચિદાનંદ રૂપ પરમાત્મા સાથે એક, એને પણ જ્યારે આત્મા કહે છે. અત્યારે જે આત્મા કહેવાય છે એનું નામ જીવાત્મા. જે મન બુદ્ધિ અને મન અને બુદ્ધિની સાથે જે સંયુક્ત થયેલો છે એને જીવાત્મા કહેવામાં આવે. તો આત્માનમ રથિનમ વિદ્ધિ. આ જીવાત્મા શું છે? રથિનમ, રથમાં બેઠેલો છે. અને શરીરમ રથમેવતુ, આ શરીર શું છે? આ રથ છે. બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ, અને તું સારથી, બુદ્ધિને તું શું જાણ? બુદ્ધિને સારથી રૂપે તું જાણ. મનઃ પ્રગ્રહમેવ છે, અને મન શું છે? આ લગામ છે. ઇન્દ્રિયાણી હયાન્યાહુર, અને ઇન્દ્રિયો આ ઘોડા છે. વિષયાંશ દેશુ ગોચરાન, એ શું કરે છે? પોતાના વિષયો તરફ દોડી રહ્યા છે. આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તે ત્યાહુર મનીષિણા. તો એ આત્મા, જે ઇન્દ્રિય અને મનોયુક્ત જે આત્મા છે, એ જ આનો ભોગતા છે. એ રથ ઉપર બેઠેલો છે. એટલે સુંદર રૂપક આપ્યું કે આવી રીતે રથ છે, એ રથ જઈ રહ્યો છે, પણ એના ઘોડા શું છે? એના ઘોડા એ પોતાના વિષયો તરફ જઈ રહ્યા છે. આંખને સારું સારું જોવાનું જોઈએ છીએ, જીભને સારું સારું ખાવાનું જોઈએ છીએ, પછી ભલે ને એનાથી મારે નુકસાન થાય પણ મને બહુ મજા આવે છે. મને ઝી ટીવી જોવું ગમે, ભલે જે થવાનું થશે, ભલે એકાગ્રતા ભંગ થાય, ભલે ફેલ થાવ, પણ મને બહુ ગમે છે. આંખો ત્યાં જાય છે. આ બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયો તરફ જઈ રહી છે. તો એનાથી શું થાય છે? અને લગામ, એ લગામ જો ઢીલી પડી જાય તો પછી આ ઘોડા જઈ રહ્યા છે પોતપોતાના વિષયો તરફ. પોતાનો રસ્તો છોડી અને લોકો બાજુમાં જે ઘાસ હોય કે એવી બધી વસ્તુ એના ચરવા માટે જાય તો શું થાય? એક્સિડન્ટ. આગળ વધી ન શકે, પોતાના ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત ન કરી શકે, પરમાત્માને પ્રાપ્ત ન કરી શકે. તો શું કરવું જોઈએ? સારથી જો લગામ ખેંચીને રાખે તો જ આ ઘોડા બરાબર દોડે રસ્તા ઉપર અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે. અને એટલા માટે મનરૂપી લગામને પકડીને રાખવી જોઈએ. આ મનરૂપી લગામ કોણ પકડીને રાખશે? બુદ્ધિરૂપી સારથી. બુદ્ધિરૂપી સારથી દ્વારા મનરૂપી લગામને પકડવાની છે. અને મનરૂપી લગામને પકડવાથી ઘોડા કંટ્રોલમાં રહેશે, ઘોડાનું નિયંત્રણ રહેશે, વિષયોનું નિયંત્રણ રહેશે, ઇન્દ્રિયોનું નિયંત્રણ રહેશે. અને આવી રીતે આ રથ પોતાની ગંતવ્ય સ્થાને પહોંચશે. એકાગ્રતા રૂપી રથ આપણો જે પહોંચાડવો હોય, અંદર જે બેઠેલી વ્યક્તિને ગંતવ્ય સ્થાને એકાગ્રતાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જવું હોય તો શું કરવું પડે? કે આ સારથીને કહેવું પડે કે ભાઈ તું લગામ પકડીને રાખ, જરા લગામ સરસથી પકડીને રાખ, એમ સારથીને કહેવું પડે. એટલે કે બુદ્ધિને સતેજ રાખવી પડે. અને એટલા જ માટે ઉત્તિષ્ઠતે જાગ્રત. આ ક્યારેક ક્યારેક સારથી શું કરે છે? ઊંઘ આવી જાય છે.
સારથી સૂઈ જાય છે, અને સારથી જયારે સૂઈ જાય તો શું થાય? લગામ ઢીલી પડી જાય. લગામ ઢીલી પડી જાય એટલે ઘોડા તો પછી દોડે, પોતપોતાના ઘાસ દોડવામાં, ઘાસ માટે ખેતરમાં જાય, રસ્તો છોડી દે અને એક્સિડન્ટ. એટલા માટે વારંવાર, આજે કે છે વારંવાર સત્સંગ કરવો જોઈએ, દરરોજ બેટરી રિચાર્જ કરવી જોઈએ. કેમ? કારણ કે આ ડ્રાઈવર એવો છે, એને વારંવાર સૂઈ જવાની આદત છે. એટલે વચમાં એને ઉઠાડવો પડે. ઉત્તિષ્ઠત, જાગ્રત, આ કહેવું પડે વારંવાર, એને જાગતો રાખવો પડે. જો સારથી સૂઈ જશે તો બસ. જો ડ્રાઈવર સૂઈ ગયો, મને યાદ આવે છે એકવાર અમે લોકો ગયા હતા ત્યાં કંડલા, ત્યાં ઇફકોમાં એક એ લોકોએ મેનેજમેન્ટ ઉપર પ્રોગ્રામ રાખ્યો હતો, ટ્રેનિંગ પ્રોગ્રામ, અને રાતના અમે આવી રહ્યા હતા અને શું હાલત ખરાબ. ડ્રાઈવરને વચમાં ઊંઘ આવી જાય છે, અમે જોઈ રહ્યા છીએ. એટલા માટે એને કીધું ભાઈ તું ચા પી લે, તો કે ના હું પછી પીશ. એને કીધું ભાઈ તું ચા પી લે, તને ઊંઘ આવે છે પણ પછી પીશ. અને જે અંદેશો હતો એવું જ થયું. એ રાજકોટના રસ્તાને બદલે અમદાવાદના રસ્તે લઈ ગયો, ક્યાંય કેટલે સુધી, રાતના 12 વાગે. ત્યાંથી કીધું ભાઈ આ કયો, આ રાજકોટ આવતું નથી કેમ? અને ઊંઘમાં તો એટલું સારું છે, રસ્તો જ બદલી લીધો. વચમાં કેટલી વાર તો એને આમ ઢળતા પણ જોયું. એ તો ગમે ત્યારે એક્સિડન્ટ ન કર્યું, એ જ એક એની મોટી કૃપા થઈ ગઈ. અને માંડ પછી અહીં રાજકોટમાં આવ્યા ત્યારે એમ કેમ પાછા આવ્યા. તો જો ડ્રાઈવર જો સુવાનું શરૂ કરી દે ચાલતી ગાડીમાં, અને 80 ની સ્પીડ હોય અને 100 ની સ્પીડ હોય, તો બસ પછી તો થઈ ગયું. તો આપણા રથની આવી જ હાલત છે. આપણે બુદ્ધિરૂપી જે સારથી છે વચમાં ઊંઘી જાય છે. એટલા માટે ઉત્તિષ્ઠત, જાગ્રત, વારંવાર એને કહવું પડે ભાઈ ઉઠો, જાગો. વારંવાર સત્સંગની વજે વાત કરી છે. દરરોજ થોડો સત્સંગ કરવો પડે, દરરોજ થોડા સારા ગ્રંથોનું અધ્યયન કરવું પડે, દરરોજ કોઈ એવા સારા વ્યક્તિઓ પાસે જવું પડે જેનાથી સારા વિચારો મળે. અને નહીં તો પછી આ બુદ્ધિરૂપી જે સારથી છે એને ઊંઘ આવી જાય છે. ઊંઘ આવે એના માટે થઈને તો આપણે માની લો સારથીને ઉઠાડી દઈએ, એને કહીએ ભાઈ તું પાણી છાંટી લે, તું ચા પી લે, ગમે તેમ કરીને વાતચીત કરી અલગ મલગની વાતચીત કરીને એને જગાડીને રાખી શકીએ. પણ દારૂડી હોય તો, દારૂના નશામાં જો કોઈ ડ્રાઈવર હોય, જો સારથી પોતે દારૂડી બની ગયો હોય અને દારૂના નશામાં ઢીંચ થઈને પડી ગયો હોય, તો શું કરવું? આ વધુ ભયંકર સ્થિતિ. અને આપણા મોટાભાગની સ્થિતિ આવી જ છે. મોટાભાગના આપણા સારથી એ પોતે પણ, મન તો ઇન્દ્રિયોની પાછળ ગયું જ છે, પણ આપણી બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. આપણી બુદ્ધિ પણ એમ માને છે આ બહુ સારું થઈ ગયું છે, વેરી ગુડ, સોસાયટી ઇઝ ગેટિંગ પ્રોગ્રેસિવ, બહુ સરસ, આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ઓર્થોડોક્સ હતા, ભારતના લોકો બહુ ઓર્થોડોક્સ હતા. નાઉ વી આર બીકમિંગ પ્રોગ્રેસિવ. આ બધું આવવું જોઈએ. પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંદોલન અનુકરણ કરવું. અહીંયા પણ ડ્રગ્સ આવે, અહીંયા પણ ઝી ટીવી આવે, અહીંયા બધા ટીવી આવે, બધા વિડીયો કલ્ચર આવે, અને આવી રીતે બધાય ફ્રી, લેટ ઇટ બી અ ફ્રી સોસાયટી. બસ ખૂબ મજા કરો, જે જાવું હોય તો જાઓ. ઇટ ઇઝ અ સાઇન ઓફ પ્રોગ્રેસ. આપણી બુદ્ધિ પણ પાછી એમાં આવી ગઈ. એના માટે લેખો પણ આજકાલ મોટા ઘણા લેખકો સારા જેને વિદ્વાનો કહેવામાં આવે છે, સો કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ આર રાઇટિંગ, વી આર રાઇટિંગ ઇન રાઇટ ડાયરેક્શન, ફ્રી સોસાયટી. બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ, બુદ્ધિ પણ ગઈ. જે બુદ્ધિ દ્વારા આપણે વિચાર કરવાનો હતો કે આપણે આત્મહત્યાના માર્ગે જઈએ છીએ, બુદ્ધિ પણ કહે છે ના આમાં બહુ મજા આવે છે, એની મજા આવે છે, એ દારૂના નશામાં અત્યારે મસ્ત થઈ ગઈ. જે બુદ્ધિ દ્વારા જે સારથીને જગાડીને આપણે લગામને પકડવાની છે, એ પોતે કહે છે ના બહુ સારું ચાલી રહ્યું છે, આ ઘોડા જઈ રહ્યા છે ને રસ્તાની પેલી પાર, બહુ સારું છે, ભલે ભટકાવા દો, એક્સિડન્ટ થવા દો, એમાં મજા આવે છે, બહુ મજા આવે છે. તો શું કરવું? ત્યારે એકમાત્ર ઉપાય છે સારથી બદલી લેવો, ડ્રાઈવર બદલી લેવો, બીજો કોઈ ઉપાય નથી. બીજો ડ્રાઈવર ક્યાંથી મળે? આપણને તો આ જ બુદ્ધિ મળી છે, આ જન્મમાં આ બુદ્ધિ મળી છે, અને એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આ બધું વાંચન ને આજકાલની સાહિત્ય સામગ્રી વાંચીને બુદ્ધિ આપણી ભ્રષ્ટ થઈ ગઈ છે. આપણને એમ લાગે છે કે આપણે સારા છીએ, આ જ સાચું છે, અને આ બધું ખોટું છે. આ આધ્યાત્મિકતા અને એકાગ્ર ધ્યાન, પવિત્રતા, આ બધું ચાલ આપણે શોર્ટકટ જોઈએ, અને જેમાં મજા આવે એવું કરવાનું. બસ જે મન કે છે એમ કરવાનું. આ જ આપણે માની લીધું. બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ. અને આ બુદ્ધિ, હવે સારી બુદ્ધિ ક્યાંથી લાવી? આવી દારૂડિયા નશાવાળી બુદ્ધિ.
બુદ્ધિ પણ દારૂના નશામાં મસ્ત થઈ ગયો છે. તો હવે શું ઉપાય? બીજી બુદ્ધિ ક્યાંથી આવે? બીજો સારથી ક્યાંથી આવે? એના માટે ઉપાય છે પ્રાર્થના. જ્યારે જોઈએ છે કે આપણે પોતે વિલ પાવર દ્વારા, પોતાના વિલ પાવર દ્વારા, પોતાની ઈચ્છા શક્તિ દ્રઢ કરીને, પોતાની બુદ્ધિ દ્વારા પોતાના મનને વશ નથી કરી શકતા, અથવા વશ કરવાની ઈચ્છા જ નથી થતી, કારણ કે બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ છે, કે જ છે કે ના બધું બરાબર ચાલી ગયું છે. આવી ભયંકર સ્થિતિ જો થઈ ગઈ ત્યારે શું કરવું? અને જ્યારે ખબર પડે કે હવે એક્સિડન્ટ થવાનો જ છે, કારણ કે સારથી પણ બધે દારૂના નશામાં ચૂર થઈ ગયો છે, ત્યારે જે અંદર બેઠેલો વ્યક્તિ છે, રથમાં બેઠેલો છે, તરત જ સતેજ થઈ જવો જોઈએ. આપણે ત્યારે તરત જ સતેજ થઈ જવું જોઈએ. અરે આ તો ગયો રથ મારો પૂરો, ઘોડા બધા ભાગી રહ્યા છે પેલા રસ્તાની પેલી તરફ, અને લગામ ઢીલી પડી ગઈ છે, અને પેલો સારથી દારૂના નશામાં મસ્ત છે, એને કેટલું સમજાવું છું એ કઈ કરતો નથી. તરત જ ત્યારે ને ત્યારે સારથી બદલી લેવો જોઈએ, ડ્રાઈવર બદલી લેવો જોઈએ, અને નહીં તો પછી એક્સિડન્ટ, ખતમ, મૃત્યુ. એનો અર્થ ત્યારે પ્રાર્થના કરવી જોઈએ. હે પ્રભુ, પાર્થ સારથી, તમે પાર્થના સારથી બની ગયા હતા, તમે મારા સારથી બની જાઓ. મારો રથ અત્યારે અવળી દિશામાં જઈ રહ્યો છે, અત્યારે ભટકવાની અણી પર છે, ગમે ત્યારે કોઈ પણ એક્સિડન્ટ થઈ શકે એમ છે. આ એકાગ્રતા રૂપી નાવ મારી ખતમ થઈ ગઈ, ગમે ત્યારે ભટકાઈ જશે. અને ગમે તે રીતે આ જે સુકાની છે, એ સુકાની પોતે દારૂના નશામાં ચૂર થઈ ગયો છે, સારથી પોતે દારૂના નશામાં ચૂર થઈ ગયો છે, ડ્રાઈવર પોતે દારૂના નશામાં ચૂર થઈ ગયો છે, મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. માટે પ્રભુ તમે મારી બુદ્ધિમાં સારથી રૂપે બની જાઓ. તમે જ પાર્થ સારથી મારા સારથી બનો. આ રથની લગામ તમારા હાથમાં લઈ લો, સારથી બની જાઓ, અને અમને સાચે રસ્તે મારે લઈ જાઓ, એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં મને આગળ લઈ જાઓ. આ બીજો રસ્તો છે. જે લોકો પાસે ટ્રેમેન્ડસ વિલ પાવર છે, જેની બુદ્ધિ સતેજ છે, જેઓ વિવેકી છે, એમના માટે ઉપાય છે સારથીને સતેજ કરવાનો, લગામને કડક કરવાની, અને ઇન્દ્રિયોને વશમાં રાખી અને રથને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાનું, એકાગ્રતા ધ્યાનના લક્ષ્ય સુધી. પણ જેની પાસે આવી દ્રઢ ઈચ્છા શક્તિ નથી, આવો વિલ પાવર નથી, એના માટે બીજો પણ રસ્તો છે. ગભરાવાની આવશ્યકતા નથી, પ્રાર્થના. હે પ્રભુ, તમે જ અમારા પાર્થ સારથી બની જાઓ. પાર્થના સારથી બની ગયા હતા, અમારા પણ તમે સારથી બની જાઓ, અને અમારી આ એકાગ્રતા રૂપી, આ જીવન રૂપી નૌકાને, આ જીવન રૂપી રથને, આ રથને તમે આગળ લઈ જાઓ. આવી જાતની વ્યાકુળ પ્રાર્થના દ્વારા શું થશે? આપણી બુદ્ધિમાં દીપકનો પ્રકાશ આવશે. ભગવાન પોતે કહે છે, જ્યારે હું કૃપા કરું છું ત્યારે શું કરું છું? જે બુદ્ધિ છે એ બુદ્ધિને પ્રકાશિત કરી દઉં છું. પ્રકાશ આવશે. એ બુદ્ધિ આપણી જે અત્યારે ભ્રષ્ટ થઈ ગઈ છે, એમાં વિવેક બુદ્ધિ આવશે, પ્રકટ થશે, એ જ્યોતિ આવશે, એ જ્ઞાન આવશે. અને આ જે જ્ઞાનની દ્વારા જે પ્રકાશ આવશે, એના દ્વારા આપણે સતેજ થઈ જશું. અને ત્યારે પછી એ બુદ્ધિ દ્વારા આપણે પાર્થ સાથે જ્યારે આપણે બુદ્ધિના માલિક બની બેસશે, ત્યારે એ શુદ્ધ બુદ્ધિ દ્વારા આપણે મનને વશમાં કરી શકીશું. આ બે ઉપાયો, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ. શ્રી રામકૃષ્ણ કથામૃતમાં વાર્તાલાપ થઈ રહ્યો છે, અને સરકાર, ડોક્ટર મહેનલાલ સરકાર કહે છે, આ તો કેટલો કઠિન માર્ગ છે, ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ કેટલો કઠિન છે, એકાગ્રતા ધ્યાનનો માર્ગ કેટલો કઠિન છે, મનને સમાહિત કરવું પડે, ઘોડાને ડાબલા લગાડવા પડે કે જેથી આડાવડા ન જાય, એને વશમાં કરવું પડે, લગામ કડક રાખવી પડે, કેટલું બધું કરવું પડે, ત્યારે માંડ એ જાય મન ભગવાન તરફ, અને આ તરફ નહીં તો આડું જાય અને નષ્ટ થઈ જાય. એટલા માટે આ બધું કરવું પડે, કેટલું બધું કઠિન કામ છે, અને આ બધું કઠિન કામ કરવું પડે. અને ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે, નાજી, આ એક બીજો પણ રસ્તો છે, ભક્તિનો પદ છે, સહજ પદ છે. શું સહજ પદ છે? શ્રી રામ ભગવાનને તમે ચરણે સમર્પિત કરી દો, ભગવાનને કહો કે એ સારથી બની જાય, ભગવાનને શરણાગત થઈ જાઓ, ભગવાનને તમે પ્રાર્થના કરો તો ભગવાન જ તમારા મનને વશ કરી દેશે. અને બીજું એક વાત કહેતા શ્રી રામકૃષ્ણ દેવ, મોડ ફીરીએ દાવ. બહુ સુંદર વાત, સંક્ષેપમાં મોડ ફીરીએ દાવ. ઇન્દ્રિયો તો પોતાના ગંતવ્ય, પોતાના વિષયો તરફ જશે જ. એને સારું સારું જ ખાવાનું ભાવે છે, એને સારું સારું જોવા,
કરવાનું, તો હજી કરીશ, વધુ વિફરે છે. તો શ્રી રામકૃષ્ણ કહે છે, શું કહે છે? મોડ ફેરવી દો. ઠીક છે, બંધ નહીં થાય, એને જરાક દિશા બદલાવી દો. એટલે શું? ઠીક છે, એને સારું સારું સાંભળવાનું ગમે છે ને, સંગીત સાંભળવું ગમે છે, સારા સારા ભજન સંભળાવો. ઠીક છે, તું ભગવાનના ભજન સાંભળ. સારું સારું ખાવાનું ગમે છે, ઠીક છે, ભગવાનને ભોગ ધરાવો, ભગવાનનો પ્રસાદ માનીને ખા. આરો ભગવાનનો પ્રસાદ માનીને કરીશ તો એ પવિત્ર બનશે અને મન ધીરે ધીરે વશમાં આવશે. ખા, તને અળદિયા જ ખાવા છે ને, ખા, પણ ભગવાનને ભોગ ધરાવીને પછી ખાજે, તો એ સેન્ટિફાઈ થઈ જશે. અને ધીરે ધીરે અળદિયા અને ભગવાન બંને મિક્સ થઈ ગયા. ધીરે ધીરે અળદિયા ઓછા થતા જશે, ભગવાનનું પ્રેમ વધતો જશે. પછી ભગવાનનો પ્રેમનો નશો લાગી જશે તો અળદિયા પોતાને મળે છૂટી જશે. નાનકડા બાળકને, કોઈ પણ બાળકને તમે કહો નાનકડી ટોફી આપી દેતો, નહીં આપું. અચ્છા, કેડબરીઝ ચોકલેટ આપું છું, મને ટોફી આપી દે, તરત જ ફેંકી દેશે, લે મને કેડબરીઝ ચોકલેટ આપ. કેડબરીઝ ચોકલેટ મળવાથી નાનકડી ટોફી જેમ બાળક ફેંકી દે છે, એમ આપણને જ્યારે મોટો આનંદ મળશે ત્યારે નાનકડો આનંદ પોતાની મેળે આપણે ત્યાગી દેશું. શ્રી રામકૃષ્ણ કહે છે 3 પ્રકારના આનંદ: વિષયાનંદ, ભજનાનંદ અને બ્રહ્માનંદ. તો ભજનાનંદ જ્યારે મળશે, જ્યારે ધ્યાનનો આનંદ મળવાનો પ્રારંભ થઈ જશે, ભજનનો આનંદ મળવાનો પ્રારંભ થઈ જશે, તો આ આનંદ પોતાની મેળે છૂટી જશે. ત્યારે તમને કેવું નહીં પડે પોતાના મનને, અરે મારે આ બિલકુલ કંટ્રોલ કરવાનું છે, પોતાની મેળે છૂટી જશે. કોઈ કહેશે કે ભાઈ ચાલો ને ટીવી જોવા, સિનેમા જોવા, અરે ભાઈ મને અહીંયા બહુ આનંદ આવે છે, કેડબરીઝ ચોકલેટ મળી ગઈ છે, મારે નાનકડી ટોફી જરૂર નથી, હવે નહીં થાય. પણ શરૂઆતમાં થોડોક સમય સુધી આપણે કઠિન સંઘર્ષ કરવો પડશે. જ્યારે એકવાર ભજનાનંદ મળી ગયો, ધ્યાનનો આનંદ મળી ગયો, પછી તો આ બધી વસ્તુની કોઈ જરૂર નથી. શરૂઆતનો પીરિયડ, શરૂઆતનો થોડો સમય વધુ કઠિન છે, જ્યારે આ સંઘર્ષ કરવો પડે છે. અને ત્યારના સમયમાં આપણે 2 માર્ગો કહ્યા. એક માર્ગ સ્ટ્રોંગ વિલ પાવર દ્વારા, પોતાની દળ ઈચ્છા શક્તિ દ્વારા, વિવેક બુદ્ધિ દ્વારા, પોતાની બુદ્ધિ દ્વારા મનને કંટ્રોલ અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી પોતાના મનને વશમાં રાખવું. અને બીજો માર્ગ છે ભક્તિનો, શરણાગતિનો. હે પ્રભુ, તમે જ પાર્થસારથી બની જાઓ, તમે પાર્થના સારથી હતા, હે પાર્થસારથી તમે મારા પણ સારથી બની જાઓ, મારી બુદ્ધિ પર તમે બેસી જાઓ અને આ મનને તમે જ વશ કરવા માટે મને સહાયતા કરો. આવી રીતે પ્રાર્થના દ્વારા પણ આપણે આ એકાગ્રતા ધ્યાનમાં, અભ્યાસમાં આગળ વધી શકીએ. એની વિસ્તારની ચર્ચા આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.